સુરતના સરથાણા વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છવાઈ છે। મૃતકોમાં પિતા અલ્પેશભાઈ સોલંકી અને તેના 2 સંતાનોનો સમાવેશ થાય છે। મળતી માહિતી અનુસાર અલ્પેશને પોતાની પત્નીના સંબંધોની જાણ થતાં જ માનસિક આઘાતમાં આવી બંને સંતાનને ઝેર આપ્યું હતું, પછી પોતે આત્મહત્યા કરી લીધી હતી। ઘટનાને પગલે સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર ઘટનાનો વધુ તપાસ શરૂ કરી છે। આ દુઃખદ ઘટના બાદ મૃતકોને મૂળ વતન સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિરોઠા ગામે લાવવામાં આવ્યા હતા, ત્યારે ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। અંતિમ યાત્રા દરમિયાન આખું ગામ દયાની લાગણીમાં ગરકાવ થઈ ગયું છે। અવસાન પામેલા ત્રણેયના પાર્થિવ દેહોને અંતિમ વિદાય આપતી વખતે રુદન અને હૈયાફાટના દ્રશ્યો જોવા મળ્યા છે। સમગ્ર ગામમાં આ ઘટના અંગે તીવ્ર દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। લોકો હજી પણ આ દુર્ઘટના પાછળના કારણોને લઈને ચર્ચામાં છે અને પરિવારના અન્ય સભ્યો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે। જેકેસી ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। નામ સોલંકી જિગ્નેશ કુમાર કાંતિલાલ છે। મારો મોટો ભાઈ અલ્પેશ કુમાર કાંતિલાલ સોલંકી, જેમનો ગુરુવારે ફોન આવેલ 11:42 કે ભઈલું મારા સ્કૂલેથી મારી બેગ લઈ આવ, એમાં એક ડાયરી છે તે લઈ લેજે, બસ એટલું જણાવ્યું। અને હું કીધું શું થયું ભાઈ, એમ કે બસ એટલું પૂછ્યું, એમ કે ના કંઈ ડાયરી લઈ આવજો મારા માટે, બસ એટલું તારી પાસે રાખજે એમ। પછી 4:45 જેવો ફોન આવ્યો અને ઘરે જઈને જોયું તો મારા ભાઈને ફાંસી ખાધેલી હતી। એનું કારણ હતું મારા ભાઈની પત્ની, મારી ભાભી ફાલ્ગુની ગામિત, એના અનૈતિક સંબંધોના કારણે મારા ભાઈએ આવું પગલું ભર્યું છે। અને મારા 2 ભત્રીજાઓને પણ એ ફાલ્ગુની જવાબદાર છે એના મૃત્યુની। બધું એ લોકોને સખતમાં સખત સજા મળે એવી સરકારને પ્રાર્થના છે। ચિઠોડા ગામના વતની અને સુરત ખાતે રહેતા સ્વર્ગસ્થ કાંતિભાઈ ધુળાજી સોલંકી નાઓના પુત્ર અલ્પેશ કુમાર સોલંકી નાઓએ સુરતની અંદર ફાલ્ગુનીબેન સાથે લગ્ન કરેલ અને લગ્ન જીવન દરમિયાન 2 પુત્રોનો જન્મ થયેલ। અને આ ફાલ્ગુનીબેન કે જેઓ જિલ્લા પંચાયતમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા, એ દરમિયાન નરેશભાઈ રાઠોડ વિસ્તરણ અધિકારી સાથે અનૈતિક સંબંધો ધરાવતા અલ્પેશભાઈએ અવારનવાર પોતાની પત્નીને કાકલુદી ભાષામાં સમજાવતા ફાલ્ગુનીબેનને કંઈ પણ માન્ય રાખેલ નહીં અને ફાલ્ગુનીબેને પોતાના અનૈતિક સંબંધો ચાલુ રાખ્યા। જે સંબંધે આ અલ્પેશભાઈને ખૂબ જ મન દુઃખ થતાં તેઓએ પોતાની જીવન ટૂંકાવવાનું વિચારી લઈ બંને પુત્રોને પીણાની અંદર કેફી પદાર્થ પીવડાવી ત્યારબાદ તેઓ પોતે ગળફોસ ખાઈને આપઘાત કરેલ છે। ખરેખર આ ખૂબ જ દુઃખદ ઘટના છે। હું એક સોળસી સમાજના મંત્રી તરીકે તેમજ મારા સમાજના મહાનુભાવો મારફતે હું મામલતદાર કચેરીએ આવેદનપત્ર પણ આપવા માટેની કોશિશ કરીશ, તેમજ ગૃહ વિભાગને જરૂર જણાય ગૃહ વિભાગને પણ આવેદનપત્ર આપીશું અને આ બંને આરોપીઓને સખતમાં સખત સજા થાય તે બદલ નામદાર કોર્ટને પણ અમે વિનંતી કરીશું। ખરેખર આ અકલ્પનીય અને ક્યારે પણ ભૂલાય તેમ આ પ્રસંગ નથી। આ પ્રસંગ ખરેખર કરુણ છે, હૃદયને હચમચાવી નાખે તેવો છે। હું મારા સમાજ વતીથી જ્યાં જવું પડતું હશે ત્યાં મારા સમાજના આગેવાનો સાથે હું જે કચેરીએ જવાનું થશે તે કચેરીએ જવા માટે હું આપને બાંહેધરી આપું છું, હું બંધાવું છું।